સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી આવી છે તેની અંદર કોમ્પ્યુટરનું સર્ટી છે ફરજિયાત માંગેલું છે। વિશેષ આના વિશે ચર્ચા કરવાના છે ખાસ કરીને। અને આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, ત્યાં હેલ્પરનો પૂરેપૂરો કોર્સ છે અવેલેબલ છે ડિટેલની અંદર મિત્રો, તો ખાસ જોડાવાનું પણ ભૂલતા નહીં। અને આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી અંદર વાત કરીએ જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી આવેલી હતી મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે છે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે જોશે કે નહીં, ખાસ ઘણી બધી કોમેન્ટો પણ વિડીયોની અંદર આવેલી હતી। તો એની જીએસઆરટીસી તરફથી મિત્રો જે ભરતી બહાર પડી હતી ત્યારે એની જે નોટિફિકેશન હતી એની અંદર જે દર્શાવેલ મુજબ ખાસ કરીને ઉમેદવારો જે નિગમના નીતિ નિયમ મુજબ છે સરકારશ્રીનો એક ઠરાવ છે, બરાબર, આ ઠરાવ છે, ઠરાવ નંબર તમે જોઈ શકો છો 13/8/2008 થી નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ જે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય એવું સર્ટિફિકેટ છે એવું જરૂરી છે મિત્રો। એટલે કે સર્ટિફિકેટ, પ્રમાણપત્ર, માર્કશીટ હોવી જોઈએ। અથવા ખાસ કરીને મિત્રો જો અહીંયા તમને બતાવેલું છે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા કોઈ હોય, બરાબર, કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનું કોઈ પણની અંદર જે કહેવાય ને કે અહીંયા તમારે જો એક તો ખાસ કરીને કયા કયા સર્ટિફિકેટ ચાલશે, બરાબર, જે બેઝિક તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે મિત્રો, બરાબર, સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। અથવા કોઈ સરકાર માન્ય યુનિવર્સિટી હોય, બરાબર, સરકાર માન્ય યુનિવર્સિટી હોય અથવા કોઈ સંસ્થા હોય, બરાબર, જે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમાની અંદર, ખાસ તમે જો ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, એની અંદર તમે જો કોમ્પ્યુટરનો વિષય પાસ કરેલો હોય તો પણ ચાલશે મિત્રો, કરેલો હોય, બરાબર, તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી ડિપ્લોમાની અંદર અભ્યાસક્રમ કરતા હોય, બરાબર, એમાં એક વિષય તમારો કોમ્પ્યુટરનો હોય તો પણ ચાલશે ખાસ કરીને। અથવા તો તમે ધોરણ 10 કે 12 ની અંદર જે પરીક્ષા આપેલી હોય, બરાબર, જેમાં કોમ્પ્યુટરનો વિષય છે પાસ કરેલો હોય, બરાબર, તેવા પ્રમાણપત્ર પણ છે એ હોય તો એ ચાલશે ખાસ કરીને। એટલે ઉમેદવારોએ ખાસ અહીંયા નોંધ શું લેવી કે ભાઈ તમારે સરકાર માન્ય સંસ્થા હોય ને, બરાબર, એ સંસ્થાનું તમારું કોમ્પ્યુટરનું બેઝિક સર્ટિફિકેટ હોવું જરૂરી છે મિત્રો। અહીં તમને અહીંયા ઉલ્લેખ કરેલો છે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી હોય, બરાબર, સરકાર માન્ય સંસ્થા હોય, કોઈ યુનિવર્સિટી હોય, બરાબર, અથવા તો તમે ડિપ્લોમા કે ડિગ્રીની અંદર તમે ડિપ્લોમા ડિગ્રી કરેલો હોય તો કોમ્પ્યુટરનો વિષય હોય અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા કરેલો હોય, બરાબર, તો ખાસ આ જે સર્ટિફિકેટો છે ચાલશે। અને ધોરણ 10 ની અંદર તમારા કોમ્પ્યુટરનો વિષય હોય, 12મું પાસ કરેલ હોય તો એની અંદર જે વિષય હોય તમારી માર્કશીટની અંદર એ કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હશે તો એ પણ અહીંયા ચાલશે મિત્રો ખાસ કરીને। એટલે અહીંયા તમારે નોંધ લેવી છે ને આ જે તમામ પ્રમાણપત્ર છે મિત્રો, સદર ઠરાવ પ્રમાણપત્ર, આવા પ્રમાણપત્ર છે, માર્કશીટની અરજી, જે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાના હોવા જરૂરી છે। આ તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો, એ જે પ્રમાણપત્ર તમારું નીકળેલું છે એ 5/1/2025 જે છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની, બરાબર, આની પહેલાના હોવા જરૂરી છે। આની પહેલાના જો ડોક્યુમેન્ટ હશે મિત્રો, જે પ્રમાણપત્ર કોમ્પ્યુટરના હશે તો જ અહીંયા જે કહેવાય ને કે લાયકાત મુજબ છે મિત્રો આ પ્રમાણપત્ર છે એ સાચા ગણવામાં આવશે, બરાબર। અથવા તો જે કહેવાય ને કે આ જો પ્રમાણપત્ર રજૂ નહીં કરવામાં આવે તો અરજીપત્રક છે રદ કરવામાં આવશે। તમે જો પાસ પણ થઈ ગયા હશો, બરાબર, તમારા પાસે બેઝિક સર્ટિફિકેટ ન હોય તો તમને આજે ભરતીમાંથી છે ડિસ્કોલિફાઈ કરી દેવામાં આવે છે ખાસ કરીને। અહીંયા આ નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરેલો છે। એટલે પ્રમાણપત્ર જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ છો, બરાબર, જે અસલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તે વખતે તમારે આ પ્રમાણપત્ર છે રજૂ કરવાનું થશે મિત્રો। કોમ્પ્યુટર બેઝિકનું જે બેઝિક કોમ્પ્યુટર તમને ફાવે છે, બરાબર, એનું એક પ્રમાણપત્ર હોવું જરૂરી છે, મૌખિક નહીં, તમારા પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી છે। કાં તમે આઈટીઆઈ ડિપ્લોમાની અંદર ધોરણ 10 કે 12 ની અંદર જો કરેલું હોય તો એ પ્રમાણપત્ર હોવું જરૂરી છે। તો મિત્રો આ એક મહત્વની માહિતી છે, તો ખાસ આ તમામ મિત્રો સુધી શેર કરી દેજો ને જે લોકો આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, આ એપ્લિકેશન ઉપર તમામ જે વિશેષ હેલ્પરનો કોર્સ પણ અવેલેબલ છે તો અવશ્ય જોડાવાનું ભૂલતા નહીં। સરસ મજાનો આખો કોર્સ અવેલેબલ